અન્ય સમાચારો તરફ આગળ વધીએ તો અમદાવાદના નરોડા વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો કરનાર મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે। નરોડા પોલીસે કુખ્યાત આરોપી અનિલ ઉર્ફે કાલી સોલંકી અને તેના સાગરીત સાહિલ ઉર્ફે બાપજી વાઘેલાને દબોચી લીધા। મુખ્ય આરોપી અનિલ ઉર્ફે કાલી પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો હતો અને ધરપકડ ટાળવા માટે તેણે પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરી પથ્થરમારો કર્યો હતો। પોલીસ રેકોર્ડ મુજબ અનિલ એક રીઢો ગુનેગાર છે, જેની સામે અત્યાર સુધીમાં 18થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે અને તે 3 વખત પાસા પણ ભોગવી ચૂક્યો છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા વીરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વીરેન્દ્ર, નરોડામાં જે રીતની ઘટના સામે આવી છે, પોલીસ પર હુમલો કરવાની ઘટના, ત્યારે મુખ્ય આરોપીની ધરપકડ, શું વિગતો? બિલકુલ થી ધોની કે નરોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર થોડાક દિવસો અગાઉ પોલીસ દ્વારા જે વોન્ટેડ આરોપી હતો તેને પકડવા માટે ગઈ હતી અને તે સમય દરમિયાન આરોપીને ભગાડવા માટે ત્યાંના સ્થાનિક જે તેના મિત્રો તેમજ સગા સંબંધી જે લોકો હતા અનિલ ઉર્ફે કાલીના, તેમના દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો। તેની સાથે સાથે જે સ્થાનિક લોકોના વ્હીકલ પડ્યા હતા તે વ્હીકલની અંદર તોડફોડ છે તે કરવામાં આવી હતી। તે સંદર્ભે જ પોલીસ દ્વારા ઘટના સ્થળે ઉપર જ્યારે પથ્થરમારો સર્જાયો તે સમયે જ 2 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે મુખ્ય આરોપી વોન્ટેડ હતો જે અનિલ ઉર્ફે કાલી, તેની ગઈકાલના મોડી સાંજના સમય દરમિયાન પોલીસ દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી છે। તેની સાથે સાથે તેની સાથે સંકળાયેલ જે અન્ય આરોપી હતો સાહિલ ઉર્ફે બાપજી વાઘેલા, તેની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ અનિલ ઉર્ફે કાલીની જો વાત કરવામાં આવે તો અનિલ ઉર્ફે કાલી વિરુદ્ધ 18થી વધુ ગુના છે તે નોંધાઈ ચૂક્યા છે। તેને સાથે સાથે આ અનિલ એટલે કે કાલીની વિરુદ્ધ 3 વખત શહેર પોલીસ દ્વારા પાસા પણ કરવામાં આવી હતી। અત્યારે તેની ધરપકડ છે તે કરવામાં આવી છે। આ અનિલ છે તે પ્રોહિબિશનના ગુનાઓમાં નાસ્તો ફરતો હતો। તેની સાથે સાથે અગાઉ પણ અલગ અલગ પોલીસ ઉપર તેના દ્વારા અમદાવાદ શહેર હોય કે અમદાવાદ શહેરની બહાર પોલીસ ઉપર એસોલ્ટ છે તે પણ કરવાનો જે કરતો હતો તેવું સામે આવ્યું છે। પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી, ત્યારબાદ તેનું પંચનામું એટલે કે રિકન્સ્ટ્રક્શન છે તે પણ નરોડા વિસ્તારની અંદર જે મુઠિયા ગામ આવેલું છે તેની અંદર કરવામાં આવ્યું હતું। જે તે સમય દરમિયાન જ્યારે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તે સમયે સ્થાનિક લોકો પણ તેને જોવા માટે ઉમટી પડ્યા હતા। તેની ત્યારબાદ પોલીસ દ્વારા આ જે બંને આરોપી એટલે કે અનિલ ઉર્ફે કાલી તેમજ તેની સાથે જે પકડાયેલા આરોપી છે સાહિલ ઉર્ફે બાપજી વાઘેલા, બંને વ્યક્તિઓ પાસે સ્થાનિક લોકેશન એટલે કે મુઠિયા ગામની અંદર ઉઠક બેઠક છે તે પણ કરાવવામાં આવી હતી ને તે સમય દરમિયાન શહેર સ્થાનિક લોકો દ્વારા પોલીસને બિરદાવવામાં આવ્યું હોય તેવું પણ વાતો છે તે અત્યારે સામે આવી રહી છે। પરંતુ આ અનિલ ઉર્ફે કાલી છે તેના દ્વારા પ્રોહિબિશનના ગુનાઓ છે તેમજ તેનો ભાઈ જિગ્નેશ ઉર્ફે જીગો તેના દ્વારા કરતા હોવાનું સામે આવ્યું છે અને થોડાક સમય પહેલા પણ આ જિગ્નેશ ઉર્ફે જીગર દ્વારા અનેક પોલીસ ઉપર એસોલ્ટ છે તે પણ કરવામાં આવ્યા હતા। ધોની જી આભાર વીરેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ।